नमो कुवज्जायाणं नमो लोहे सप्तसाहूणम् केशो पञ्चनमुखारो शब्दपावप्रणाशनो मङ्गलाणं च सव्येसिं परमं भूरि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्थूलिभद्राद्याजन्नो धर्मोऽस्तु मङ्गलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शान्तः प्राज्ञवरो वक्ता गच्छाधीश सुसंयमे चूरीश्वरो गुणाब्धि स्यात् सङ्गवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिर्यात् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमनमीलितं येन तस्मै श्रीगुरुवे पचकान कलाकार मम जोगियार में भाव समाज तंगी तारागार धारणा विग्रह पचखाई प्रणाम ग्रंथ सहस्रारण महत्वगण सौ समय गण बोशी रही महामंगलकारी 45 આગમસાર પ્રવચન શ્રેણી આપણી ચાલુ છે એમાં 11 સૂત્રો આજે પૂરા થશે સૌથી પહેલું સૂત્ર કયું હતું आचारांग सूत्र साधु स्वामी आचार वर्णन बीजू सूत्र श्वेयगड़ा रूपे सूत्र वृत्तांत जेमा शुं हतुं एकांतवादीओ नंदन जाडवानु मंडन बीजू ध्यानांग सूत्र रूपे स्थानांक जेमा 1 થી માંડીને 10 સુધીની સંખ્યાના પદાર્થોનું વર્ણન ચોથું સમવાયાંગ सूत्र 1 થી માંડીને 100 અને આગળ વધીને ટોળાટોળ સુધી પાંચમો ભગવતી સૂત્રમાં કેટલા પ્રશ્નો 36 પ્રશ્નોત્તરો સાતમો આ છઠ્ઠું જ્ઞાતા ધર્મ કથા જેમાં 3.5 કરોડ કથાઓ અને ઉપકથાઓ ગણી તો અબજથી ઉપર અને એમાં વિવિધ કથાઓ દ્રષ્ટાંતો સાતમો उपासक दशांत सूत्र जेमा श्रावकना मुख्य भावी स्वामीना 10 श्रावक आरंभ कामदेव वगैरेનું વર્ણન આઠમો અંતગળ સૂત્ર જેમાં શું હતું અંતકૃત કેવલી એટલે કે કેવલ જ્ઞાન થયા પછી અંતર્મૂર્તમાં જ સીધા મોક્ષમાં જનારા નવમો અનુત્તરોપાધિક જેમાં સૌથી છેલ્લે ઉપર 5 અનુત્તમ દેવ વિમાનો છે એમાં ઉત્પન્ન થનારા મહાપુરુષોના જીવન વૃત્તાંતો હતા અને પછી 10મો પ્રશ્ન વ્યાકરણ જેમાં શું છે 5 આશ્રમ દ્વાર અને 5 સંવર દ્વાર એનું વર્ણન અને હવે 11મું ચાલુ છે આપણું વિપાક સૂત્ર જેમાં ગત વ્યાખ્યાનમાં આપણે શું જોયું પાપ કર્મના કેવા કટુ વિપાક જીવને ભોગવવા પડે છે એના 10 દ્રષ્ટાંતોમાંથી 3 દ્રષ્ટાંતો આપણે ગત પ્રવચનમાં જોઈ ગયા. પહેલો હતો મૃગાપુત્ર દોડિયો, બીજો હતો ઉજ્જીત અને ત્રીજો હતો અભગ્ન સેન. બાકીના એ 7 દ્રષ્ટાંતો આજે આપણે સંક્ષેપમાં જોઈ અને આગમનો ઉપસંહાર કરીશું. પણ પહેલા આ આગમને 5 ખમાસમણા આપી દઈએ દુઆ બોલીને. બોર્ડ ઉપર લખેલો છે, જોઈને જણાવજો. બોલો બધા. ओम ह्रीं श्री विभाग सूत्राय नमो नमः.
ओम श्री वाक्सुत्राय नमो नमः। योग कषायते कर्म शुभ शुभ देह जिन जैनागम सेवती जय करिलो शिव गेह। जानामि वासनो वन्दिं रामजय ओम श्री वाक्सुत्राय नमो नमः। बांध्या योग कषायते कर्म शुभ शुभ देह जिन जैनागम सेवती जय करिलो शिव गेह। जानामि वासनो वन्दिं रामजय ओम श्री वाक्सुत्राय नमो नमः। बांध्या योग कषायते कर्म शुभ शुभ देह जिन जैनागम सेवती जय करिलो शिव गेह। जानामि वासनो वन्दिं रामजय ओम श्री वाक्सुत्राय नमो नमः। कर्मनो कोयड़ो अलबेलो कर्मनो कोयड़ो अलबेलो कहेजी एने संभाळવો નથી સહેલો કહેજી એને સંભાળવો નથી સહેલો કર્મનો કોયડો अलबेलो કર્મનો કોયડો अलबेलो એક માતા ને સાંભળજો પુત્ર બે એમાં એક ચતુર એક ઘેલો એકને માંગતા પાણી ન મળતો બીજાને દૂધ નો રેલો કરમનો કોયડો अलबेलो કરમનો કોયડો अलबेलो ચંદન બાલા રાજકુમારી ધર્મ એને વરેલો કંચન કાયા એની ચોટેવી જાણી ત્યારે આત્મ એનો રડેલો કરમનો કોયડો अलबेलो કરમનો કોયડો अलबेलो મહાતપસ્વી વીર પ્રભુને પણ ઉપસર્ગ નડેલો ગોવારે કાનમાં ખીલા ઠોક્યા ત્યારે નિજનો દોષ ગણેલો કરમનો કોયડો अलबेलो કરમનો કોયડો अलबेलो વર્ણિક મુનિએ દીક્ષા લીધીને બન્યા ગુરુ તણો ચેલો કામિનીના નયન બાણે સંયમી સંતને વિધેલો કરમનો કોયડો अलबेलो કરમનો કોયડો अलबेलो કર્મને નહીં શરમ કોઈની ભલે ને હોય તું ભણેલો ગુરુજીનું કર્યું ગુરુજી ભોગવે ને ચેલાનું ભોગવે ચેલો કરમનો કોયડો अलबेलो કરમનો કોયડો अलबेलो માનવ તનની પૂરી મળી છે તું ભર ધર્મનો થેલો વિસરી જાનેવી ભાવ દશા તો હજી એ સિદ્ધને સુતેલો કરમનો કોયડો अलबेलो કરમનો કોયડો अलबेलो કર્મનો કર્મને નહીં શરમ કોઈની તીર્થંકરોએ ચક્રવર્તી વાસુદેવ બલભદ્ર રાજા મહારાજા શેરશાહ બાદશાહ દેવતા યાવત ઇન્દ્ર હવે કે આચાર્ય ઉપાધ્યાય સારું સાધી હોય સારું સાવિકા હોય કોઈની શરમ કર્મને નડતી નથી કોઈની લાંચ રૂશ્વત પણ ચાલતી નથી માટે કર્મ બાંધતા પહેલા જ્ઞાનીઓ કહે છે ખૂબ વિચાર કરજો જો રાચી માચીને હોંશે હોંશે રાજી થઈ થઈને કર્મ બાંધશો એવા ચીકણા નિકાચિત કર્મ બંધાઈ જશે એ અનંતકાળ સુધી ઘણી વાર તો એની લિંક ચાલે દુઃખોની પરંપરાઓ નરકમાં નિગોડમાં એક
વિકેન્દ્રિય વિકેન્દ્રિય ગતિઓમાં ખૂબ ખૂબ જીવની કેવી કદરખનાની દુર્દશા થાય છે. 3 દૃષ્ટાંતો જોઈ ગયા. આજે શરૂઆતમાં આપણે 2 સ્ત્રીઓના દૃષ્ટાંત જોઈશું. એક છે દેવદત્તા નામની ગણિકા, એનું દૃષ્ટાંત શરૂ કરીએ. પહેલા એનું પૂર્વભવ જોઈ લઈએ સીધો. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામે નગરની અંદર મહાસેન નામે રાજા રાજ્ય કરતા હતા. ધારિણી નામે સ્ત્રી હતી, પત્ની હતી, અને એમણે સિંહસેન નામે રાજકુમારનો જન્મ થયો. અનુક્રમે જ્યારે યુવા અવસ્થાને પામે છે ત્યારે એને 500 રાજકુમારીઓ સાથે એનું પાણી ગ્રહણ લગ્ન કરાવવામાં આવે છે. એમાં મુખ્ય હતી શ્યામા. શ્યામા 500 રાણીઓ સાથે લગ્ન, અને એના પિતાએ રહેવા માટે 500 મહેલ, એક એકને પુત્ર વધુ માટે એક એક મહેલ, અને વચમાં હોય પહેલા સિંહસેન એનો મહેલ રાજકુમારનો. એમાં સિંહસેનને આ 500 રાણીઓમાં સૌથી વધારે આસક્તિ કહો, રાગ કહો, એમાં હતો આ શ્યામા રાણીમાં હતો. એટલે બાકીની જે 499 એની એ ઉપેક્ષા કરતો હતો. એટલે મનમાં એમને બહુ વ્યાકુળતા થાય. એમણે પોતાની માતાઓને ફરિયાદ કરી હશે. એટલે માતાઓએ ભેગી મળીને વિચાર કર્યો કે આપણે શું કરવું જોઈએ? કાંટો કાઢી નાખી. કોનો? શ્યામાનો. એને ખતમ કરી નાખીએ. ન રહે બાંસ ને બજે બાંસુરે. પણ ધાર્યું થોડું આપણું સૌનું થાય છે. કોઈ પણ રીતે શ્યામાને એની ખબર પડી ગઈ. વાત કોઈ પણ રીતે લીક થઈ ગઈ હશે. કહેવાય છે ને, ભીંતને પણ કાન હોય છે. ષટકર્ણો મંત્ર વિદ્યતે. 6 કાનમાં કોઈ પણ વાત, ગુપ્ત વાત સમજાવી હોય, 2 જણા વચ્ચે તો ત્રીજા કઈ કાનમાં, એટલે 6 કાન થયા ને, 3 કાન. ષટકર્ણ એટલે 6 કાનમાં ગયેલો વિચાર એ ભેડાયા વગર રહેતો નથી. એટલે કોઈ પણ રીતે શ્યામાને ખબર પડી ગઈ, અને એ પણ ચિંતાતુર થઈ ગઈ કે આ બધી ભેગી મળીને મારું કાટલું કાઢી નાખવા ઈચ્છે છે. એટલે શોકમગ્ન ચિંતાતુર બની ગઈ. એ જોઈને પતિ એનો જે સિંહસેન હતો, રાજા રાજકુમાર, આગળ જતો એ પણ રાજા બની ગયો છે હવે. અને કારણ પૂછે છે, પેલી બધું કારણ જણાવે છે. એટલે સિંહસેન એને આશ્વાસન આપે છે, ચિંતા ન કર, બધું થઈને બધું રસ્તો કરું છું એમ કહી, અને એમણે પોતાના બધા સેવકોને બોલાવ્યા અને કહ્યું અહીંયા વિશાળ એવી એક શાળા બનાવો, એવો હોલ કે કંઈ પણ મકાન, બસ મહેલ, જેમાં 499 રાણીઓ પણ રહી શકે, એની માતાઓ રહી શકે. વિશાળ ભવ્ય મહેલ બનાવડાવ્યો. અને અનુક્રમે પોતાના સેવકો દ્વારા એ 400 જે રાણીઓ હતી એની જે માતાઓ, બધી 499 માતાઓ, એટલે પોતાની સાસુઓ બધી, એમને બહુમાનપૂર્વક, ભાવથી, જાણે લાગણીપૂર્વક, મુખ મેં રામ બગલ મેં છુરી, એને નિયંત્રણ આપ્યું અને ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. કે બધા એને રહેવા માટે અલગ અલગ મહેલ આપ્યો. અને સાથે સાથે ભોજનમાં સારામાં સારા પદાર્થો, અસરપાન ખાડી સ્વારીથી એનું બધી રીતે સરભરા કરાવી. એટલે પેલી એકદમ નિશ્ચિત બની ગઈ છે. વધારામાં વળી એને દારૂ વગેરે પણ મોકલાયો હશે. અને એ રીતે દારૂના નશામાં ચક્ષુર બની અને રાત્રે ઘસઘસાટ ઊંઘી ગઈ છે 499 સાસુઓ. એ વખતે પહેલા સિંહસેને પોતાના સેવકો દ્વારા એ જે આખો મહેલ હતો મોટો, દરવાજા કરાવી નાખ્યા, બધા બારી બારણા બંધ, અને લગાડી દે આ ઘર. એની સાથે 499 આ બધી સાસુઓ એમની બળી મૃત્યુ પામી. અને આવું કરવાને કારણે આ સિંહસેન રાજાએ એવા ચીકણા પાપ કરવા માંડ્યા. એક પણ પંચેન્દ્રિય જીવનો વધ છે ને, એ પણ જીવને નરકમાં લઈ જવા સમર્થ છે. તો આ તો 499, અને એ પણ પાછા મનુષ્યો, એમને આ રીતે ક્રૂરતાપૂર્વક તારીને મારી નાખ્યું. આપણે આપણી જાતે મૂકવાની છે. આપણે પોતે આ કામો બધા જ કરીએ. કોઈ એવું પાપ નથી દુનિયામાંથી આપણા જીવે ભૂતકાળના અનંત ભવોમાં કદાચ અગણિત કે અનંત વાર પણ ન કર્યું. એટલો વિરાટ આપણો સૌનો ભૂતકાળ છે. એટલે અજ્ઞાન અવસ્થાની અનારે પડેલો મોહથી આધીન આત્મા કયા પાપ ન કરે, એ જ એક મોટો સવાલ છે. અને મરી કરી અને 3400 વર્ષનું એનું આયુષ્ય હતું. 3400 વર્ષનું આયુષ્ય.
એ પૂરું કરી અને છઠ્ઠી નરકમાં સીધું ડાયરેક્ટ છઠ્ઠી નરકમાં 22 સાગરોપમના આયુષ્યવાળા નારકી તરીકે આ સિંહસેન રાજાનો જીવ એ ઉત્પન્ન થાય છે. ત્યાંના ભયંકર દુઃખો અસંખ્ય વર્ષો સુધી ભોગવી કોઈ કર્મ પૂરું થતું નથી. ત્યાંથી બહાર નીકળી રોહિતક નામના નગરમાં દત્ત નામે સાર્થવા રહેતો હતો, વ્યાપારી મોટો. એની કૃષ્ણશ્રી નામે પત્ની હતી અને એ બંનેને દીકરી રૂપે સિંહસેન રાજાનો જીવ મરીને હવે સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય છે અને એનું નામ પાડવામાં આવે છે દેવદત્તા. બરાબર, આ દ્રષ્ટાંતનું શીર્ષક શું છે? દેવદત્તા. પણ આપણે પૂર્વ ભાવમાં જોયું કે સિંહસેન નામે રાજા અને આ રીતે પોતાની 499 સાસુઓને નિભાવીને મારી નાખી બાળીને એના પરિણામે નરકમાં અને ત્યાંથી આ દેવદત્તા બનેલ છે. અને આ બાજુ દેવદત્તા યુવાવસ્થાને પામેલી છે, રૂપ સારું જોરદાર છે અને પરિણામે એ નગરનો રાજા જેનું નામ હતું વૈશ્રમણ, એ વૈશ્રમણ રાજા પોતાની સેવકોને બોલાવી કરે અને પેલો સાર્થવા દત્ત સાર્થવા દેવદત્તાનો પિતા એની પાસેથી માગણી કરે છે દેવદત્તાની પોતાના દીકરા માટે. દીકરાનું નામ હતું પુષ્પનંદી. પુષ્પનંદી નામે રાજકુમાર, એના માટે આ દેવદત્તા ની માગણી કરે છે અને આખરે રાજકુમારી તરીકે રાણી તરીકે મનુ મળતું હોય તો પિતા પણ સ્વીકારી લે છે વાતને. બંનેના લગ્ન થાય છે. આ બાજુ પછી વૈશ્રમણ રાજાનું મૃત્યુ થાય છે. પેલો પુષ્પનંદી હવે રાજા બની ગયો છે. પણ એમાં એક વિશેષતા હતી રાજાને, એને પોતાની માતા પ્રત્યે બહુ જ વિશિષ્ટ ભક્તિ હતી. સામાન્ય આદર બહુમાન હોય તો ઠીક છે, પણ અત્યંત વિશિષ્ટ ભક્તિ હતી. અનેક રીતે એની સેવા શુશ્રૂષા કરે, પગચંપી કરે, માલિશ બધું પોતે કરી આપે. એવું ઘણા રાજા નતો, પણ બધું જાતે કરે. અમે જોયું છે ગાંધીધામમાં જ્યારે મુખ્ય અવસ્થામાં અભ્યાસ ચાલતો હતો એ વખતે શાહ એન્જિનિયરિંગ કંપની એના આપણા રશીદભાઈ, એમના પિતાશ્રી નાનજીભાઈના મોટા ભાઈ દેવજીભાઈ બંને એમના સાથે રહેતા હતા. અને રોજ સાંજ પડે એટલે પોતાના પિતા ચામસિંહ બાપા એની પોતાની હાથે પગ ચંપી કરે. કોટ્યાધિપતિ શ્રીમંત હતા શાહ એન્જિનિયરિંગ કંપની મોટી, છતાં પણ સેવકો દ્વારા, માણસો દ્વારાની પણ પોતે જાતે બંને જણા પોતાના બાપા પિતાજી ચામસિંહ બાપાની પગ ચંપી કરી એમના આશીર્વાદ મેળવતા. અને એનો એ પ્રભાવ વડીલોના આશીર્વાદનો કે આગળ જતા એમના દીકરાઓ પણ એવા જ થયા છે. આખો પરિવાર, એમના પરિવારમાં કોઈ નોકર ચાકર હોય, જો કે ડ્રાઈવર હોય કે રસોઈ હોય કે કોઈ પણ, બધા પર એની એવી છાયા પડી જાય. એમના ઘરે જે કન્યાઓ પરણીને આવે ને, પુત્ર વધુઓ છે, એ પણ બધાનો સ્વભાવ એકદમ આમ શાંત થઈ જાય, કરી જાય. એના સ્વભાવમાં થોડી ઘણી ખામી પહેલા હોય પણ કદાચ, પણ આ ઘરમાં આવે એટલે એવી એની ઓરા સર્કલ હતી જેને કારણે બધા આમ શાંત થઈ જાય, ઠરી જાય. તો અહીંયા આ પુષ્પનંદી રાજા, એને પોતાની માતા શ્રી દેવી એના પ્રત્યે અનન્ય ભક્તિ હતી. ઘણો બધો સમય એ પોતાની માતાની સેવા શુશ્રૂષા, એમને વાર્તાલાપ વગેરે ખુશ રાખવામાં એમાં જીતાડે. રાતના પણ ઘણી મોડી વાર સુધી સેવા પણ કરે અને માતાજીને પ્રસન્ન રાખવા માટે વાર્તાઓ સંભળાવે, કઈ ને કઈ એ રીતે સમય વધારે એમના ઘાટતો હતો. અને પરિણામે એની પત્ની કોણ છે? આ દેવદત્તા. એને ખટકે છે કે આ મારી સાસુ હશે ત્યાં સુધી મારો પતિ મારા પ્રત્યે ધ્યાન નહીં આપે, તો હવે શું કરો? પહેલા સંસ્કાર તો પડ્યો હતો, 499 મારા હતા આગલા ભાવમાં એ સંસ્કાર તો પડ્યા હતા. એટલે એક દિવસ લાગ જોઈને લોખંડનો સળિયો તપાવીને લાલ ચોળ બનાવે છે અને કોઈક રીતે ચાણસીને પકડી કરે. અને જ્યારે પેલી શ્રી દેવી માતા સુતેલી હતી, રાજાની માતા, ત્યારે એના શરીરમાં અણીદાર લોખંડનો ધગધગતો લાલતો સળિયો એવો શરીરમાં પહોંચી દે છે. અને પરિણામે રાડો કિસ્સો પાડી તરફડે થોડી ક્ષણોમાં તો એ હતી શ્રીદેવી એ મૃત્યુને શરણ થઈ ગઈ. એની કિસ્સો વગેરે સાંભળી કરી રાજસેવકો અને રાજા પોતે પણ દોડી આવ્યા અને આ બધું દ્રશ્ય જોયું. અને પરિણામે રાજાને કેટલો આઘાત લાગે, જે માતા પ્રત્યે અનન્ય ભક્તિ હતી અને એને આ રીતે પોતાની પત્ની મારી નાખ્યા. પરિણામે ભયંકર ક્રોધ કરે છે. માતાની તો અંતિમ વિધિ કરે છે, પણ સેવકોને હુકમ આપે છે કે આની એકદમ
જેટલું થઈ શકે એટલું એને કદર્થના કરી એને અને પછી એને ખતમ કરી નાખો. એટલે રાજાના સિપાહીઓ એને હાથ વગેરે બાંધી ડોક મરડી કરે, નાક અને કાન એના કાપી કરી, ચોકમાં રસ્તામાં હંટરો અને લાકડીઓના માર મારે છે, ખૂબ ચીસની બૂમાબૂમ કરે છે, પણ હવે કોણ બચાવે? અને આ રીતે એ રીબાઈને મૃત્યુ પામી. 80 વર્ષનું એનું આયુષ્ય હતું. ત્યાંથી મરી કરીને જાય છે. પહેલી રત્નપ્રભા નામે નારકી તરીકે ઉત્પન્ન થાય છે. અને આગળ જતા ક્રમશઃ વળી એક પશુનો કે પક્ષીનો ભાવ થતો આવે ને વળી પાછી બીજી ત્રીજી એમ કરતા અનુક્રમે 7 નરકોમાં એ ભયંકર રૂપો ભેટે છે. તેની જ ગતિમાં પણ ઘણા ઘણા અસંખ્ય કાળ સુધી એકેન્દ્રથી માંડી વિકલેન્દ્રિયો અને પંચેન્દ્રિય ગતિઓમાં પણ ભયંકર રૂપો ભોગવે અને છેલ્લો અનંતકાળ પછી એનો નિસ્તાર થશે. તો આ દેવદત્તા ગણિકાનો દીકરામાં સાર્થવાની દીકરી હતી. અને એટલે આપણા જીવે પણ ઘણીવાર આવી રીતે ઈર્ષ્યાથી પ્રેરાઈને આવા બધા કામણ ટુમણ મારું ધૂમ વગેરે કર્યા છે. એવી રીતે બીજો દાખલો આવે છે અંજુશ્રી. એ પણ સાર્થવાની પુત્રી હતી. મુંબઈમાં એક ડોક્ટરે બીજા ડોક્ટરને ફોન કરાવી નાખ્યા એક ડોક્ટરે બીજા બાજુમાં બંને ડોક્ટર હતા. એનું કામ સારું ચાલતું હતું. એની ઈર્ષ્યા એટલી આવી કે ઓલાનું ડોક્ટરનું ફોન કરાવી નાખ્યું. ફોન કરાવી નાખ્યું ડોક્ટર દ્વારા. ઈર્ષ્યા વસ્તુ એની ખતરનાક. એટલે તો એક ચોપડી લખાવી છે રત્નસુંદર સુરી મહારાજ સાહેબે, એ નાગણથી ચેતતા રહેજો. ઈર્ષ્યાને નાગણની ઉપમા આપી છે. ભયંકર ઝેરી નાગણ. ડંખ લાગે માણસ મૂર્છિત થઈને મરી જાય. હવે આવે છે અંજુશ્રી નું દ્રષ્ટાંત. એનું પણ પૂર્વ જોઈએ. ઇન્દ્રપુર નગરમાં ઇન્દ્રદત્ત નામે રાજા, અને એ નગરની અંદર એક વેશ્યા રહેતી હતી ગણિકા, જેનું નામ હતું પૃથ્વીશ્રી. અને પૃથ્વીશ્રી એટલે બીજો કોઈ નહીં પણ આ અંજુશ્રીનો જ આત્મા છે. અને એ શું કરતી હતી આ ગણિકા? અનેક મોટા મોટા શ્રીમંતો વગેરે હોય ને એમને કામણ ટુમણ પુરા ધાગા મંતર ચૂર્ણ અમુક પ્રકારના એવા બધાના વિવિધ પ્રકારના પ્રયોગો કરી મોટા મોટા શિક્ષાઓ શ્રીમંતો એને પોતાને વશ કરતી હતી અને એમની સાથે વિષય વિલાસ કરતી હતી. અને આ રીતે આ શક્તિઓનો દુરુપયોગ, ભયંકર દુરુપયોગ કર્યો એણે. અને 3500 વર્ષનું એનું આયુષ્ય પૂરું કરી જીતથી 6ઠી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થાય છે. સ્ત્રી વધુમાં વધુ 6ઠી નરક સુધી જાય. ચક્રવર્તીની જે મુખ્ય સ્ત્રી હોય સ્ત્રી રત્ના, એ તો અવશ્યમેવ 6ઠી નરકે જાય. પણ બીજી સ્ત્રીઓ પણ જો પહેલું સમજણ હોય અને આવા બહુ ચીકણા પાપ કર્મ કરે તો એ 6ઠી નરક સુધી પણ જઈ શકે છે. ત્યાં 22 સાબડો પણ ઓછા ઉત્કૃષ્ટ આયુષ્ય હોય એ ભોગવી કરે. અને ત્યાંથી નીકળીને વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામે સાર્થવાહ અને પત્નીનું નામ છે પ્રિયંગુ, એ બંનેની દીકરી તરીકે જન્મે છે આ પૃથ્વીશ્રીનો આત્મા. અને એનું નામ છે અંજુશ્રી. અને યુવાવસ્થાને પામે છે. એના રૂપને જોઈ કરીને એ નગરનો રાજા, જેનું નામ હતું વિજય મિત્ર, એને પરણે છે. થોડોક સમય થયો અને એ અંજુશ્રીના શરીરમાં યોની શૂળ નામનો ભયંકર રોગ ઉત્પન્ન થયો. ભયંકર શૂળ એટલે બળતરા પીડા થાય આમ કોઈ રીતે. એટલે એકદમ ક્યાંય ચેન ન પડે, ન ખાવાનું ખાઈ શકે, પી શકે, ન સુઈ શકે. આમ ભયંકર રીબાઈ ખાયા. ઘણા ઉપચારો રાજાએ કરાવ્યા, વૈદ્યો હકીમો વગેરે બોલાવીને અનેક પ્રકારના ઉપાયો કરવામાં કોઈ કમી ના રાખવામાં ના આવી. પણ ગરમ ચીકણા એવા બાંધ્યા હોય ને ત્યારે કોઈ ઉપાય કામ લાગે નહીં. અને પરિણામે પુત્રો દિવસે સુકાતી ગઈ. સાવ હાડ પિંજર જેટલી કાયા થઈ ગઈ. એક વખત એના રૂપને જોઈને રાજા મોહાઈ ગયો હતો અને લગ્ન કર્યા છે. પણ પૂર્વભાવમાં પોતાની કાયા, પોતાને મળેલી ઇન્દ્રિયો, એનો જે ભયંકર બોડીનો દુરુપયોગ કર્યો, મિસયુઝ કર્યો હતો. એના પરિણામે નરકમાં 22 સાબરો દુઃખો ભોગવ્યા. તોય પણ એ કર્મ પૂરું ખપ્યું નહીં. અને વળી પાછું અત્યારે આ અંજુશ્રીના ભાવમાં રાજાની રાણી બનવા છતાં પણ એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે મોટા અનેક વૈદ્યો હકીમો અનેક ઉપાયો કર્યા, કોઈ પણ રોગ સારું થવાનું નામ જ લેતો નથી. અને પરિણામે ઉત્તરોત્તર સુકાતી કાયા હાડ પિંજર જેવી થઈ ગઈ.
અને 90 વર્ષનું આયુષ્ય એનું ભોગવી કરી એની નરકે જાય છે અને અનુક્રમે પછી સાથે નરકોમાં અને તિરેંચોમાં ને વિકલેન્દ્રીઓમાં ને અગણિત કાળ સુધી ભટકીને ત્યારે પછી એનો વિસ્તાર થશે. તો આ બીજું દૃષ્ટાંત છે અંજુશ્રી, બરોબર, અંજુશ્રી વેશ્યાનો. તે સિવાય હજી આવે છે દૃષ્ટાંત શકટ કુમાર. પૂર્વ ભવની અંદર છગલપુર નામના નગરમાં છંગલિક નામે છાગલિક, છગલ અર્થ ઓલું પણ થાય બકરો, ઘેટા બકરો હોય ને, તો એ છાગલિક એટલે જેની પાસે ચિકાર, ઘેટા, બકરા અને બીજા પણ પશુઓ હોય. નામ હતું પોતાનું છંગનિક અને ખૂબ ધનાઢ્ય હતો, પણ ધર્મના નામે સાવ મીંડું, માઇનસ કહીએ તો ચાલે, મહાપાપી અધર્મી હતો. અને એની પાસે સેંકડો હજારો વાડાઓ હતા પશુઓને પૂરવા માટેના, એક બે વાડાની પણ સેંકડો હજારો વાડાઓ, મુખ્ય ઘેટા, બકરાની બીજા પણ અનેક પ્રકારના પશુઓ, હજારોની સંખ્યામાં, કદાચ લાખની સંખ્યામાં એની અંદર બધા જુદા જુદા પશુઓ એ પૂરી રાખેલા. અને અત્યંત માંસ લોલુપી હતો, એટલે પોતે પગારદાર માણસો રાખ્યા હતા. એના દ્વારા એ પશુઓના શરીરના જુદા જુદા અવયવો, બહારના અંદરના બધું રાતના કાપી મંગાવે અને અનેક પ્રકારના મસાલાઓ ઉમેરીને એને તળે અને ભૂંજે અને શેકે અને રાંધે અને એની સાથે 5 પ્રકારની સુરા એટલે મદિરા, દારૂ ભેળવી કરી અને એકદમ રાજી થઈને રાચી વાંચીને એ ખાય છે. અને આ રીતે હજારોની સંખ્યામાં પંચેન્દ્રિય જીવોને જીવતા આ રીતે એના શરીરના અંગોપાંગો કાપી એનું માંસ મદિરા સાથે ખાઈને એવા ચીકણા ઘોરાથી ઘોર પાપ બાંધે છે કે જે એ ભાવમાં એનું 700 વર્ષનું આયુષ્ય ત્યાં સુધી આવા ચીકણા પાપ કરવા બાંધી અને ચોથી નરકમાં 10 સાગરો પમિતિવાળા નારકી તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી આયુષ્ય પૂરું કરી અને સોહંજની નગરીનું નામ છે, સોહંજની નગરી. એમાં સુભદ્ર નામે 7 વાહ અને ભદ્રા શેઠાણી એના પુત્રી તરીકે એનો જન્મ થાય છે. પણ એ નહીં ભદ્રા શેઠાણી, પણ એ ભદ્રા શેઠાણીને જે બાળકો જન્મે ને એ બધા મરેલા જ જન્મતા હતા. મૃત વત્સા, વત્સ એટલે બાળકો મરેલા જ જન્મે. અને નિંદુ કહેવાય, જે સ્ત્રીને મરેલા સંતાનો થતા હોય એને શાસ્ત્રીય ભાષામાં નિંદુ કહેવાય. એવી એ ભદ્રા શેઠાણી હતી. અને એક વખત ઘણા ઉપાયો કર્યા પછી એને એક ગર્ભ રહે છે. અને એ ગર્ભ એટલે બીજો કોઈ નહીં પણ આ છણિક નામે જે છાગલિક હતો, જેણે આગલા ભાવમાં ઘણી પશુઓને આ રીતે એના અવયવોને કપાવી રાંધીને ખાધા હતા. અને વસે એ નરકમાંથી નીકળે કરે અને આ ભદ્રા શેઠાણીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. અને અશુભ ગર્ભને કારણે માતાને પણ ભયંકર એવા આમ હિંસા કરું, પશુઓનું માંસ ખાવ, દારૂ ગીર સાથે આવા પ્રકારના અશુભ ભયંકર ડોલાઓ ઉત્પન્ન થાય છે. અને એ ડોલાઓ પૂરા થતા નથી, પરિણામે સુકાતી જાય છે. પછી વળી ક્યારેક પતિ એને કારણ પૂછે છે, કારણ જણાવે છે, પતિ એને આશ્વાસન આપે છે. અને એ પણ એવી રીતે વળી પાછા અનેક પ્રકારના પશુઓ માણસો દ્વારા એના શરીરના અવયવો કપાવી એના માંસને રાંધી ખવડાવી દારૂ સાથે અને એના ડોલાને પૂર્ણ કરે છે. અનુક્રમે જન્મ થાય છે બાળકનો. એ બાળક એટલે પેલો છણિક નામે છાગલિક, એનો જીવ નરકમાંથી નીકળી અને જન્મ્યો. અહીંયાનું નામ પાડવામાં આવ્યું શકટ કુમાર. શકટ એટલે ગાડું. શરૂઆતમાં ગાડા નીચે કોઈ પણ ગાડા મૂકી દીધો હતો, પાછળથી પછી લઈ લેવામાં આવ્યો. અને અનુક્રમે શકટ કુમાર મોટો થાય છે, માતા પિતાનું મૃત્યુ થાય છે. અને આ પણ પાપ કર્મો કરવામાં શૂરો બાપ તેવા બેટા અને અનેક પ્રકારના પાપો કરે છે. પરિણામે એના કુટુંબીજનોએ એને ઘરમાંથી તગેરી મૂક્યો, એનું ઘર પોતાના કબજે લઈ લીધું. અને આ રખડતો રજડતો ભટકતો એ નગરની અંદર એક ગણિકા રહેતી હતી, એનું નામ હતું સુદર્શના. અને એ સુદર્શના સાથે આસક્ત બની જાય છે આ શકટ કુમાર. હવે એ જ નગરની અંદર રાજા હતા સિંહગીરી રાજા. એનો મંત્રીનું નામ હતું સુસેણ. એ સુસેણ મંત્રી એ પણ કુદરતી એની પત્ની મરી ગઈ જે હશે, પણ એ સુદર્શના ગણિકામાં આસક્ત બને છે.
અને એને જ્યારે ખબર પડી કે આ શકટ કુમાર પણ અહીંયા જ આવે છે એટલે એને વોર્નિંગ આપી, ખબરદાર અહીંથી ભૂલે ચૂકી બીજી વાર આવતો નહીં એમ કરીને ત્યાંથી રવાનો કર્યો. પણ આ શકટ કુમાર આ ગણિકામાં એવો આસક્ત બન્યો હતો કે બીજે ક્યાંય એનું ચિત્ત છોડતું નથી. વળી છિદ્રો શોધતો કોક રીતે વળી કોઈ રીતે પાછળ બાળને ગમે રીતે કરીને પાછો આ ગણિકા પાસે આવી પહોંચે છે. અને વળી પેલો સુસેન મંત્રી એને ત્યાં જોઈ જાય છે કે અલ્યા તને ના પડીને કેમ આવ્યો, ભયંકર ગુસ્સો ચડે છે. અને સિપાહીઓ જરા પકડાવી લે છે, રાજા પાસે પણ ફરિયાદ કરે છે કે આણે મારા અંતઃપુરમાં પ્રવેશ કર્યો એવું ફરિયાદ મંત્રીએ રાજાને કરી. રાજાએ કહ્યું તારે જે દંડ એને આપવો તો પણ છૂટશે. અને પછી એને શું કરે છે, લોખંડની લાલચોળ પૂતળી બનાવવામાં આવે છે અને ધગધગતી લોખંડની લાલચોળ પૂતળી સાથે પરાણે એને બાથ ભીડાવે છે. નરકની અંદર પણ આવું પરમાધામીઓ કરતા હોય છે, લોખંડની પૂતળીઓ થાંભલાઓ ધગધગતા એની સાથે પરાણે નરકી જીવોને બાથ ભીડાવે. પૂર્વ ભાવની અંદર પરસ્ત્રી પરપુરુષ ગમનારી કરી હોય પાપો એને યાદ કરાવીને આવી રીતે કદર્શના કરે છે. અને આ રીતે ભયંકર રીબાઈને એના એક તો નાક કાન પણ કાપી નાખવામાં આવે છે અને અનેક રીતે એને કદર્શના કરી અને મરે છે. આયુષ્ય પૂરું થયે પહેલી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંના ભયંકર દુઃખો ભોગવી રાજગૃહી નગરીમાં એક ચંડાલના ઘરે યુગલ રૂપે જન્મે છે શકટ કુમાર બોલી અને પેલી ગણિકા, બંને એક રાતનો જીવ અને બંને ભાઈ બહેન યુગલિક. અને છતાં આગળ જતા યુવાવસ્થાને પામે છે. અને શકટ કુમાર પોતાની સગી બહેન છે આ ભાવમાં જે સુદર્શના એની સાથે કુકર્મો કરે છે અને આખરે પકડાય છે અને વળી કદરતાની કરવામાં આવે છે. મરીને વળી નરકમાં જાય છે. અનુક્રમે 7 નરકોમાં તિરંજ ગતિઓમાં અનંત કાળ સુધી ભયંકર દુઃખો ભોગવે અને ક્યારેક એનો મહા મુસીબતો વિસ્તાર થશે. બરોબર? હા, આ બધા પાપો વિશે એક પ્રશ્ન એવો છે કે જીવને 7મી નરકમાં તાણી જાય. દ્યુતમ ચ માંસમ ચ સુરા ચ વેશ્યા પાપરદી ચોરી પરદાર સેવા એતાની સપ્ત વ્યસનાની લોકે ઘોરાતિ ઘોરમ નરકમ નયંતી. દ્યુત એટલે જુગાર, બધા પાપનો બાપ કહી રહ્યા, બધા વ્યસનોનો બાપ એન્જિન તો જુગાર. એમાં ધીરે ધીરે બધા વ્યસનો પછી આવે. લોકો બધા ત્યાં એવા જ જુગારીઓ, બધા દારૂડિયા હોય, માંસાહારી હોય, વ્યભિચારી હોય અને એને કારણે ધીરે ધીરે સંત તેવો રંગ. દ્યુતમ છે માંસ, મદિરા 3 થયા, સુરા વેશ્યા 4, વેશ્યા પાપરધી એટલે શિકાર, ચોરી અને પરદાર સ્પર્શી ગમન. 7 મહાવ્યસનો એવા છે જેમાંથી એકાદ પણ વ્યસન જીવને ભયંકર નરકમાં તાણી જવા સમર્થ છે. માટે આજકાલ તો હવે એવા શું કરે છે, નવા રૂડા રૂપા નામ મળ્યા હોય ક્લબ ને શું બધા જુગાર જ્યાં રમાતા હોય અનેક પ્રકારના નવી અનેક રીત રસમો નીકળી છે બધી આ જુગારની. અને એમાં એકવાર જો ફસાય ને પછી હાર્યો જુગારી બમણું રમે, ઉત્તરોત્તર એમાં ખૂટતો જાય, ફસાતો જાય અને કાં તો આપઘાત કરવો પડે છેલ્લે, કાંઈ એને પતાવી દેવામાં આવે અને ભયંકર દુર્ગતિમાં નરકાદીમાં એને જવું પડે. માટે સાવધાન રહીએ. આગળ પછી એક દાખલો આવે છે બૃહસ્પતિ દત્તનો. બૃહસ્પતિ દત્ત એનો આપણે પૂર્વભાવ જોઈએ. સર્વતોભદ્ર નગર, એમાં જીત શત્રુ નામે રાજા અને એના પુરોહિતનું નામ છે મહેશ્વર દત્ત. રાજાના પુરોહિત બ્રાહ્મણ હોય જે જેમને યાજ્ઞ કરાવતો હોય એનું નામ છે એ પુરોહિત, એનું નામ છે મહેશ્વર દત્ત. આ મહેશ્વર દત્ત એટલે આ બૃહસ્પતિ દત્તનો જીવ છે. એ એવો વિચિત્ર હતો, રોજ રાજા માટે મનુષ્યનો હોમ કરે. રાજાને કોઈ તકલીફ ન પડે, બીમાર ન થાય રાજા, એ માટે શું કરે, એક બ્રાહ્મણનો દીકરો બાળક, એક ક્ષત્રિયનો દીકરો, એક વૈશ્યનો અને એક શૂદ્રનો, આ રીતે 4 જ્ઞાતિઓમાંથી એક બાળક એને જીવતા એને અગ્નિમાં હોમ કરે. અને રાજાના મગજમાં એવું ઠસાવી દીધું કે આનાથી આપણે દરેક રીતે શાંતિ રહેશે નગરમાં વગેરે. એમાં વળી મોટી તિથિઓ આવે, આઠમ પાંખી વગેરે, અને એકને બદલે 2 દીકરા બ્રાહ્મણના, 2 ક્ષત્રિયના, 2 વૈશ્યના, 2 શૂદ્રના એનો એને મારીને એને હોમ કરતો અગ્નિની અંદર. અને ત્યારે યુદ્ધ આવે ને, યુદ્ધનો પ્રસંગ ત્યારે તો 108
108 બ્રાહ્મણોના બાળકો, 108 ક્ષત્રિયોના બાળકો, 108 વેપારીઓના બાળકો, 108 શૂદ્રોના બાળકો, અને એનો હોમ કરતો હતો. આ રીતે આ મહેશ દત્ત પુરોહિત બ્રાહ્મણ આવી રીતે બાળકોનો હોમ વગેરે કરી ચીકણા કર્મ બાંધી 3000 વર્ષનું પાછું આયુષ્ય હતું. એ વખતે એનું એ પૂરું કરી અને સીધો ગયો 5મી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયો. ત્યાં 17 સાબરમનું આયુષ્ય હોય છે અને ત્યાંના ભયંકર દુઃખો ભોગવી અને કૌશાંબી નગરીમાં સોમદત્ત નામે પુરોહિત, વસુદત્ત નામે એનો અને વસુદત્તા એની પત્ની, એના પુત્ર બૃહસ્પતિ દત્ત તરીકે એનો જન્મ થાય છે. અને એને રાજકુમાર ઉદયન સાથે મૈત્રી જામી જાય છે. આગળ જતા ઉદયન પોતે પણ હવે રાજા બને છે. બંને વચ્ચે મૈત્રી થાય છે. અને આ રાજા ઉદયન અને આ બાજુ છે બૃહસ્પતિ દત્ત પુરોહિત. પણ બન્યું એવું કે મૈત્રીના નાતે આવાગમન થતું રહે એકબીજાના ઘરે. અને એમાં જે બૃહસ્પતિ દત્ત હતો એ ઉદયન રાજા જે એનો મિત્ર, એની રાણી હતી પદ્માવતી, બસ એની સાથે આસક્ત થાય છે. અને આખરે એક વખતે પકડાઈ જાય છે. પછી તો રાજા છે પોતાની રાણી સાથે દુરાચાર કરે, રાજાને કેવો ક્રોધ આવે અને પછી રાજસત્તાથી કેવી એની કદર થનાઓ હાથ પગીરા બાંધી નાખે, ડોક ભરડીને અનેક પ્રકારે એના શરીરના માંસ કાપીને પક્ષીઓને ખવડાવવામાં આવે. અનેક રીતે રીબાવીને એને મારવામાં આવે છે. અને પછી અમુક બધી સાથે નરકો, નિગોદ અને કેન્દ્રીય વિક્રિયેન્દ્રિય મરંતકાળ સુધી એ પણ ભટકે છે. તો આ રીતે અહીંયા મુખ્યત્વે આ દ્રષ્ટાંત અત્યારે હિંસાના આવી રહ્યા છે. એક આ બીજા પ્રકારે અલગ અલગ પશુ પક્ષીઓની, અને આમાં તો બાળકોની હિંસા ઘોર કરી ત્યારે. અને હજી આગળ આવે છે દૃષ્ટાંત નંદીસેનનું. એનું પૂર્વભાવ જોઈએ. નંદીસેન સિંગપુર નગરમાં સિંગર્થ રાજા, અને રાજાની જે જેલ હતી, જેલનો જે જેલર એનું નામ છે દુર્યોધન. દુર્યોધન નામે જેલર. એક પુસ્તક બહાર પડેલું છે જેલર. વાંચ્યું છે તમે? કેટલાય વાંચ્યું છે જેલર? ના વાંચ્યું હોય તો ખાસ વાંચવા જેવું છે. અભય કસોરી આચાર્ય ભગવતનું પુસ્તક છે. એનો આખો સાર શું છે કે જો જેલની અંદર પુરાયેલો જેલર કેદી હોય કોઈ, અને પેલો જેલર જે હોય જેલને સંભાળનાર, એને હંટરના ચાબુકના ફટકા પણ મારે, 100 ફટકા વગેરે સખત કામ કરાવાય અને એને હેરાન કરે. પણ તો પણ એનો કેદી હોય ને એ સમજતો હોય કે આમાં જેલરનો વાંક નથી. વાંક કોનો? મુક્તો કોર્ટે એને હુકમ કર્યો છે, કોર્ટે સજા ફરમાવી હોય કે આને રોજ 100 ચાબુકના ફટકા મારવા. એ તો કોર્ટનો હુકમ બજાવે છે. એ તો નિમિત્ત માત્ર છે. મૂળ તો કોર્ટે શિક્ષા કરી છે. અને કોર્ટે પણ કેમ કરી? પોતે ગુનો કર્યો છે માટે કોર્ટે શિક્ષા કરી છે. એ કેદી પણ આમ સમજતો હોય. એટલે પહેલા ફટકા મારનાર જેલર ઉપર એ જેમ ગુસ્સો ન કરે કે એનો બદલો લેવા પ્રયત્ન ન કરે, તો એવી જ રીતે આજે કોઈ પણ જીવ તમારા ઘરમાં હોય, પડોશમાં હોય, પરિવારમાં હોય, કોઈ પણ રૂપે હોય, ચાહે સાસુ કે વહુ રૂપે હોય, દેરાણી કે જેઠાણી રૂપે હોય, નણંદ કે ભજાઈ રૂપે હોય, ભાગીદાર રૂપે હોય, શેઠ રૂપે હોય, પડોશી રૂપે, કોઈ પણ રૂપે આજે જો તમને હેરાન પરેશાન કરી રહ્યો છે તો આપણે વિચારવું જોઈએ કે એ જેલરના સ્થાને છે. બરોબર? જેલર ઉપર ક્રોધ કરાય નહીં, એનો બદલો લેવાય નહીં. એ આમ કેમ કરે છે? એને કોર્ટ, કઈ કોર્ટ? કર્મસત્તા રૂપી કોર્ટ એની અંદરથી પ્રેરણા કરે છે કે આને આ રીતે આમ કરતું, આનો ગાળો આપ, અપમાન કર જાહેરમાં, સારા કાર્યમાં વિઘ્નો ના વગેરે વગેરે, એના પર ખોટો આરોપ ચડાવ. અનેક રીતે કર્મસત્તા એને અંદરથી હુકમ પ્રેરણા કરે એ પ્રમાણે સામોજીવ કરે છે. તો એ તો જેલરના સ્થાને છે. એના ઉપર તો અને જેલરનો કોઈ પ્રતિકાર કરવા જાય કેદી તો વળી વધારે શિક્ષા થાય ને. શાંતિથી એ શિક્ષાને ભોગવે તો એનો કદાચ થોડો જલ્દી પણ છુટકારો થાય. પણ જો જેલરનો સામનો કરવા જાય કેદી તો પછી વળી વધારે શિક્ષાનો પાત્ર ઠરે છે. આવી રીતે આપણને વર્તમાન કાળમાં કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારે હેરાન પરેશાન કરી રહ્યો છે તો આપણે વિચારવું જોઈએ કે આમાં એનો વાંક નથી. એ તો જેલરના સ્થાને છે. કર્મસત્તા રૂપી કોર્ટે એને હુકમ કર્યો છે. અને કર્મસત્તા પણ નિષ્પક્ષ છે, જાણી બુજીને કરે નહીં. મેં ભૂલો કરી છે, કદાચ આ ભાવમાં મારી ભૂલ મને સમજાતી કે દેખાતી નથી,
ભૂતકાળના 5, 50, 100, 1000 બહુ પહેલા પણ ક્યારેક મેં આ જીવને હેરાન કર્યો છે કોઈ પણ પ્રકારે, એનાથી જે કર્મ બંધાયા અને એ કર્મ સત્તા અત્યારે આ જીવને અંદરથી એવી પ્રેરણા કરી રહી છે કે મને હેરાન પરેશાન કરવાની, માટે આ જીવનો કોઈ વાંક નથી. આ વિચારણા મગજમાં બરાબર ઉતરી જાય ને તો આપણે ઘણા કર્મબંધથી બચી જઈએ. કોઈ જીવ ઉપર પછી આપણને દુર્ભાવ કે દ્વેષ કરવાનું કે બદલો લેવાનું મન ન થાય કે આ આમ કેમ કરે છે મને, એનો વાંક નથી. આપણો પોતાનો વાંક કોઈક ભાવનો પણ હોઈ શકે છે ચોક્કસપણે. તો અહીંયા જે જેલર હતો દુર્યોધન, એનું નામ પ્રમાણે એનામાં ગુણ હતા એવા, અને શું કરતો હતો, એની પાસે લોખંડની મોટી મોટી કુંભીઓ, કડાઈઓ જે કહો તે વાસણો એવા, અને એની અંદર કોકમાં ધગધગતો લોખંડનો રસ ઉકળતો, પછી ભઠ્ઠીઓ સળગતી હોય જેમ ભોજનશાળાઓમાં ભોજન ગરમા ગરમ રહે એના માટે સગડીઓ હોય ને, સગડી ઉપર મૂકેલું હોય બધું, એવી રીતે નીચે ભઠ્ઠીઓ હોય ઘણી બધી, દરેક ભઠ્ઠી ઉપર મોટો મોટો કડાયો વગેરે હોય વાસણ, અને એની અંદર કોકમાં લોખંડનો રસ ઉતરી રહ્યો હોય, કોઈકમાં શીશાનો રસ, કોઈકમાં જસતનો, અલગ અલગ ધાતુઓના ઉકળતા હોય, ખડબડતા હોય, રસ બધા ધુમાડા નીકળતા હોય. એવી રીતે એની પાસે બીજા મોટા મોટા ઘડાઓ હતા. એક ઘડામાં સમજો કે ભેંસનું મૂત્ર, એકમાં ગધેડાનું મૂત્ર, એકમાં ઊંટડીનું મૂત્ર, એકમાં ઘેટા બકરાનું મૂત્ર, અને કોઈકમાં માણસનું મૂત્ર, આવા જાતના પશુઓ વગેરેના મૂત્રો, પેશાબ, એ બધું મોટા મોટા ઘડાઓમાંથી ભરેલા હોય અને એ ગરમા ગરમ કરતા હોય. અને જે પણ કોઈ ગુનેગાર પકડાય, નાનો કે મોટો, ચોરી કરતા કે કંઈ પણ કાર્ય કરતા પકડાય, તો એને શું કરતો હતો, બસ આવી રીતે એનું મોઢું ફાડી ગરમા ગરમ લોઢા ને શીશા ને બધાના રસો રેડે, ક્યારેક આખા શરીરને નવડાવી ગરમા ગરમથી, અને પરાણે એનું મોઢું ફાડી કરીને મૂત્ર, પશુઓના જાતના મૂત્ર ભયંકર ગરમા ગરમ દુર્ગંધ મારતા એને પરાણી પીવડાવે, ઘણાને ઊંધા લટકાવી અને અનેક રીતે ચામુંડની લાકડીઓથી ફટકાઓ મારી, પેલા રાડોને કિસ્સો પાડે, તેમાં રાજી થાય, તેમ એને વધારે આવી રીતે હેરાન પરેશાન કરી. વિચારો ખરા કેવી સ્થિતિ થાય, આપણી જાતને મૂકીએ. એવા કોઈ ગુનેગાર સામે આપણને આવી સદર્શના થાય, ઊંધું લટકાવે ને અનેક રીતે અને લાકડીઓ જ્યાં ત્યાં મારે, અમુક વગેરે મારે, અને ધગધગતા આવા ધાતુના રસ પીવડાવે, જુદા જુદા પશુઓના દુર્ગંધી એવા મૂત્રો પીવડાવે પરાણે, એવી હાલત થતી હશે. તો આ દુર્યોધન જેલર, આ ગુનો ક્યારેક નાનો હોય તો પણ આવી ભયંકર સજા કરે, એટલે મજા આવે. મૂળ તો એને મજા આવતી હતી આ જીવોને હેરાન કરીને. એમ નહીં કે હવે એને બહુ મોટો ગુનો કર્યો છે, ગુનો કબૂલ કરાવો છે માટે કરે, એવું પણ નહીં. બસ ગુનો હોય કે ન હોય, નાનો ગુનો હોય તો પણ આવી રીતે રીબાવી અને મારતો અને પોતે રાજી થતો, અને પરિણામે 3100 વર્ષનું એનું આયુષ્ય, આટલા લાંબા કાળ સુધી એણે આવા ભયંકર પાપ કર્મ કર્યા, અને મરી કરીને સીધો ગયો છઠ્ઠી નરકમાં નારકી તરીકે, ત્યાં 22 સાગરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય, અને ત્યાંના ભયંકર દુઃખો ભોગવી મથુરા નગરીમાં શ્રીરામ નામે રાજા, એની બંધુ શ્રી નામે રાણી, એના પુત્ર નંદીશેન કુમાર રાજકુમાર તરીકે એનો જન્મ થાય છે. બરોબર, જેનું નામ છે નંદીશેન. એ નંદીશેન રાજકુમાર પણ પૂર્વ ભાવમાં ભયંકર પાપ કર્મ કરી રહ્યો હતો. પરિણામે એની માતાને પણ એવા ભયંકર ડોલા ઉત્પન્ન થાય છે, રાજા પૂરા કરે છે, જન્મ થાય છે, થોડોક મોટો થાય છે, અને એને એક હજામ સાથે દોસ્તી થઈ જાય છે. અને બીજી બાજુ થોડો યુવાન થયો છે, હવે એને રાજ્ય સત્તાની લાલચ જાગી છે. ત્યારે જલ્દી મારા પિતા મરે તો હું રાજા બનું અને ઈચ્છા પ્રમાણે પછી મોજ મજા કરું. આવી વિચારણાથી શું કહે છે, પહેલા હજામને કહે છે, એના કાન ફૂંકે છે કે તું હજામત કરવા જાય ને એટલે જાણી બુજીને મારા પિતાજીનું ગળા ઉપર અસ્ત્ર જોડથી ભાગા ફેરવી નાખજે, એને પતાવી નાખજે, હું તને મોટું ઇનામ આપી. આવી લાલચ પેલા હજામને આપે છે, પણ હજામના પેટમાં વાત ટકતી નથી. અને એને કહ્યું કોક રીતે અરે પૂરો નહીં મરે રાજા, અને હું પકડાઈ જાઉં અને મને પછી શિક્ષા થાય, એને કરતા બેટર છે જે વાત છે હું રાજાને કહી દઉં. એટલે પેલા હજામે એના પિતાને વાત કરી દીધી કે તમારો દીકરો
તમારું મોત વિચારી રહ્યો છે, મને પણ એણે આવો હુકમ કર્યો છે, હવે તમને જેમ યોગ્ય લાગે તેમ. આ ખબર પડી એટલે પછી એના પિતાએ પોતાના દીકરો નંદીશ રાજકુમાર એને સિપાહી દ્વારા પકડાવી કરી અનેક પ્રકારે નાક કાન વગેરે કાપી અનેક પ્રકારે એને મારે છે, પીટે છૂટાઈ ઉતાવે છે અને આયુષ્ય પૂરું કરી અને પછી નરકની ગોળ વગેરેમાં અનંતકાળ સુધી ભટકે છે. બરોબર. પછી એક દ્રષ્ટાંત આવે છે ઉડુંબર દત્ત. ઉડુંબર દત્ત પૂર્વ ભવમાં વિજયપુર નગરમાં કનકરથ રાજા, અને એ રાજાનો એક વૈદ્ય હતો, એનું નામ હતું ધન્વંતરી વૈદ્ય. અને એ પણ એવો ક્રૂર ને પાપી સ્વભાવનો હતો કે બીમાર લોકો આવે પછી રાજકુમાર હોય, રાણીઓ હોય, બીજા કોઈ પણ હોય, શેઠ વગેરે બધાને ઉપાય તરીકે જુદા જુદા પશુઓ અને પક્ષીઓના માંસ સેવન કરવાનું કહેતો. બીજા વનસ્પતિના ઉપાયો વગેરે કરવાને બદલે બસ પોતે જેવો માંસ લોલોપીને ક્રૂર અને એવો સ્વભાવવાળો હતો કે બધાને બસ જુદા પશુઓ અને પક્ષીઓ એના માંસ આટલું જ નહીં, એના રસ એને પીલી કરી પશુ પક્ષીઓને એનો રસ કાઢી કરી અને ઓલા માંસની સાથે એને પકાવી કરીને ખાવાનો આવા ઉપાયો એ બતાવતો હતો. અને આ રીતે લાંબા સમય સુધી આવા પાપો કરી અને ધન્વંતરી વૈદ્યનો જીવ છઠ્ઠી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થઈ શકે એ ઉડુંબર દત્ત તરીકે એનો જન્મ થાય છે. અને એ ભાવમાં એને એકી સાથે 16 મહારોગો ઉત્પન્ન થાય છે શરીરમાં. કેટલા? 16. અને પાછા મોટા ભાગના રોગો કે એવા પણ હોય, એકબીજાથી વિપરીત પણ હોય. એકનો ઉપાય કરવા જાવ તો બીજો રોગ વકરી જાય, ઓલો ઉપાય કરો તો આ રોગ વકરી જાય. એટલે કોઈ પણ ઉપાય લાગુ પડે નહીં. ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પોતે પહેલા આ રીતે બધાને ઊંધા ધંધા શીખવાડ્યા, માંસાહાર કરવાના ને એવા ઉપાયો. એના કારણે જે કર્મ ઊંધાયું હતું, આજે હવે એને પોતાના શરીરમાં 16 મહારોગો ઉત્પન્ન થયા. લાંબા સમય સુધી 16 મહારોગોને કારણે અત્યંત તરફડિયા મારે, માસરી પાણીની બહાર પડી કેમ તરફડિયા મારે, એમ તરફડી રીબાઈને એનું આયુષ્ય પૂરું થાય છે. એ પણ આ નરકની ગોળની ગતિઓમાં અનંતકાળ સુધી રખડે છે. અને હવે છેલ્લું એક દ્રષ્ટાંત આવે છે સૌરિક દત્તનું. પૂર્વ ભવમાં નંદીપુર નગરમાં મિત્ર નામે રાજા, એનો શ્રી ક નામે રસોઈયો હતો. બરોબર. જો આગળ પુરોહિતનો દાખલો આવ્યો, હવન કરતો બાળકોના, પછી જેલરનો દાખલો આવ્યો, એને દુરુપયોગ કર્યો પોતાની સત્તાનો. વૈદ્યનો દાખલો આવ્યો, એને પણ દુરુપયોગ કર્યો પોતાનો. અને હવે આવે છે આ રસોઈયાનો દાખલો. શ્રી ક નામ હતું એનું રસોઈયાનું. અને એ પણ શું કરતો હતો, રાજાનો માનીતો રસોઈયો હોય, રાજા પણ મોટે ભાગે માંસાહારી હોય, એટલે પછી બધી છૂટ હોય એને. એ રીતે પોતાને પગારદાર માણસો દ્વારા જાતના નવા માછલાઓના કેટલા પ્રકાર અલગ અલગ હોય. મોટા શાર્ક અને વેલ, મોટી જાયન્ટ માછલાઓ પણ, નાના મોટા અનેક પ્રકારના માછલા અને બીજા પણ અનેક પ્રકારના જલચર પ્રાણીઓ, પછી બીજા જલચર ખેચર પશુ પક્ષીઓ, આકાશમાં ઉડનારા, જમીન ઉપર ચાલનારા, પાણીમાં રહેનારા, ઘણા બધા પશુઓ પક્ષીઓ, એ બધા એને પકડી માણસો દ્વારા પકડાવી કરી એને કાપે, એને અનેક રીતે પકાવે, રાંધે, તળે, ભૂંજે અને મદિરા સાથે એને પોતે પણ ખાઈ પી, રાજાને પણ એ જેવું બધું ખવડાવવું. હવે રાજાએ માંસ લોપી એટલે એને પણ આ બધું ગમતું રહ્યું. એટલે પરિણામે જેટલી આયુષ્ય હતું ખૂબ આવી રીતે માંસાહાર, મદિરાપાન પોતે કરાયું અને નિર્દોષ એવા બધા પશુ પક્ષીઓને હરાવ્યા. આયુષ્ય પૂરું કરીને છઠ્ઠી નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંનું આયુષ્ય પૂરું કરી અને માછીમારને ત્યાં પુત્ર તરીકે જન્મે છે. અને એનું નામ પડ્યું છે સૌરિક દત્ત. સૌરિક નામનો કોઈ યક્ષ હશે, એની માનતા કરી એના પિતાએ, ત્યારે એ યક્ષના વરદાનથી આ ઉત્પન્ન થયો હતો. એટલે સૌરિક દત્ત એવું એનું નામ પાડવામાં આવ્યું છે. અને એ પણ માછીમારનો દીકરો હતો. એટલે બસ આ માછલા મારવાનો ધંધો કરે છે અને એ જ ખાય છે. કોઈક વખત
માછલાનો કોઈ કાંટો ગળામાં એવો અહીંયા ક્યાંક ફસાઈ ગયો, આમ ભયંકર પીડા થાય છે. ઘણા ઉપાયો કરવામાં આવે છે, પણ કોઈ રીતે નીકળતો જ નથી. ન ખાઈ શકે, ન પી શકે. રીબાઈને તરફડિયા મારીને હાથના કર્યા, હૈયે વાગ્યા. એઝ યુ સો શેલ યુ રીપ. જેવું તમે કરશો, વાવશો, તેવું તમે લણશો. રીબાઈને મરી કરે અને એ પણ નરકની અંદર જાય છે, અનુક્રમે સાથે નરકો અને બાકી તિરંજ ગતિઓમાં અનંતકાળ સુધી એ પણ ભટકશે. ત્યાર પછી એનો કર્મ પૂરો થશે, ત્યારે વળી મનુષ્ય ભાવ પામી અને વળી કોઈ સાધુ સંતનો સત્સંગ મળશે અને પરિણામે પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, પ્રતિક્રમણ વગેરે કરી કંઈક કર્મો ઓછા થયા, થોડું પુણ્ય બંધાયું, એટલે પહેલા દેવલોકમાં દેવ થશે, ત્યાંથી વળી પાછું મનુષ્ય બની વળી સાધુ જીવન સ્વીકારી, સાધના કરી, કર્મક્ષય કરી મોક્ષે પણ ક્યારે જશે? અનંત કાળ પછી. આ નરક નિગોદ તે જ ગતિઓમાં રીબાઈ રખી કમાવતી મરીને માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ બંધ સમયે ચિત્ત ચેતીએ રે. આજે ભલે આપણે આવા કર્મોના નથી કરતા, ધારો કે પંચેન્દ્રિય મનુષ્યો અને પશુ પક્ષીઓને સીધી રીતે નથી મારતા, પણ આપણે સાવધાન ન રહીએ ને તો આજે એવા મહાષડયંત્રો થઈ રહ્યા છે કે આ બીજા પ્રકારે તમારા ભોજનમાં એ પંચેન્દ્રિય જીવોના પદાર્થો બધા આવી જતા હોય છે. તમે ઘી બહારથી લો, મોટે ભાગે આજે બધા ગમે એવી સારા નામ હોય ને કંપનીઓના, સરકારે તો અમુક ટકા છૂટ આપી હોય. આ કતલખાનાઓમાં રોજના લાખો કરોડો પશુ કપાય, એની ચરબી વગેરે ઉપયોગ શું થાય? આવી રીતે એનું અમુક પ્રોસેસિંગ કરી એની દુર્ગંધ નીકળી જાય અને પછી આપણા તેલમાં અને ઘીમાં એને ભેળવી દેવામાં આવે છે. એટલે સીધી રીતે આપણે ભલે મારતા હતી પશુઓને, પણ પંચેન્દ્રિય પશુઓની કતલ થઈ છે જે કેવી હાય કતલખાનામાં લાઈનસર પશુઓ ઊભા હોય, બધા આવી ફસાયેલા ગળા અસકી ન શકે અને એના ગળા ઉપર પેલી ધારદાર અણીદાર તરબતથી શસ્ત્ર ફરતા હોય, લોહીના ફુવારા છૂટતા હોય, રાડો પાડી આમ ત્યારે પડતા હોય. એ દ્રશ્ય બીજા પશુઓ જોતા હોય, પછી ક્યારેક એને દીકરો પણ હોય પાછળનો વગેરે, અને આ દ્રશ્ય જોઈએ એને એના હૃદયમાં કેવું ભય લાગે, એ ભયની ધ્રુજારીઓ છૂટી જાય. અને એ વખતે પશુઓને કેવી હાય નિશાસા આખું વ્યાપ્ત થતા હશે. આ ધરતીકંપો થાય છે ને, વૈજ્ઞાનિક કહે છે એમાં એક મહત્વનું કારણ આ છે કે આ અબોલ પ્રાણીઓ નિર્દય રીતે રસવામાં આવતા હોય છે, એની હાય ને નિશાસા બ્રહ્માંડમાં ફેલાઈ જતા હોય છે અને પરિણામે કુદરત પણ રૂઠતી હોય છે. અને અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ, ક્યારેક દુષ્કાળ પડે, ક્યારેક અતિવૃષ્ટિ પડે, ક્યારેક ધરતીકંપ થાય, ક્યારેક મોટા એક્સિડન્ટ થાય, ક્યારેક મહામારી કોરોના વગેરે ફાટી નીકળે વગેરે થાય છે. એની પાછળ આવા સામૂહિક પાપ જવાબદાર હોય છે. તો શું વાત હતી આપણી? સીધી રીતે આપણે ભલે નથી ખાતા, માંસાહાર નથી કરતા કે પંચેન્દ્રિય જીવોને મારતા નથી, પણ આ રીતે મરેલા પ્રાણીઓના પદાર્થો બીજા પ્રકારે આજે આપણા પેટમાં કદાચ જતા હોય તો નવાઈ નહીં. જો આપણે સાવધાન નહીં રહીએ તો પહેલાના કાળમાં તો ઘરે ગાયો હતી. આપણે જોઈ ગયા આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, હજારોની 40,000, 60,000, 80,000 ગાયો વગેરે હતી. આજે પરિસ્થિતિ એવો વળાંક લીધો છે કે તમને કેવું પણ અમને લાગે છે કે એના વળશે નહીં કે ભાઈ પાડો ગાય વગેરે પાડો, પણ કમસે કમ એટલું તો કરી શકો કે તબેલા વગેરેમાંથી દૂધ મેળવી કરે અને ઘરે કમસે કમ એને દહીં વગેરે જમાવી કરી અને જાતે મથી કરી અને પ્યોર ઘી તમે વાપરો. દેરાસરમાં આપણે આરતી મંગળ દીવા માટે એ પ્યોર ઘી પ્રદાન કરો. સાધુ સદી ભગવંતોને પણ એ ઘરે બનાવેલા ઘી વગેરે ચોકલી રોટીઓ વગેરે વરાવો તો સુપાત્ર દાન પરમાત્માની ભક્તિ, શુદ્ધ ભક્તિનો પણ લાભ મળશે અને તમારા તમને પેટવાળા પણ આહાર શુદ્ધ જશે. અન્ન તેવું મન અને આહાર તેવો તોડકાર. અજાણતા પણ જો ઝેર ખવાઈ ગયા તો શું થાય? બચી જઈએ, ઝેર રોકવાનો ભાગ ભજવશે. એમ અજાણતા પણ આવી રીતે આપણા પેટની અંદર પંચેન્દ્રિય જીવોને મારીને એના શરીરને લોહી વગેરે કે આ ચરબી વગેરે જશે. તો માટે તો આપણે જોઈએ એવા પરિણામ જાગતા નથી. પહેલાના કાળમાં એક દેશના સાંભળે વૈરાગ્ય થાય, નિમિત્ત થોડુંક મળે, કેવળ ના થઈ જાય, કેટલું સહેલું લાગે. અને આજે આપણે વર્ષોથી બધું કરીએ છીએ, આરાધના જીનવાની વ્યવસ્થા જોઈએ એવી અસર કેમ થતી નથી, રિઝલ્ટ કેમ દેખાતું નથી? કારણ કે પાયામાં આપણું અન્ન આજે બહુ અશુદ્ધ બનેલું છે. તેલ પણ એવા રિફાઇન્ડ, કેટલા કેમિકલો ભેળવેલા હોય, એ પણ સ્લો પોઈઝન કહેવાય છે. ખરેખર તો ઘાણીનું તેલ
મેળવીને એ જ ઉપયોગ કરવો જોઈએ. આ રિફાઇન તેલ એ પણ એક પ્રકારનું ધીમું ઝેર છે. બરોબર. દવાઓ પણ મોટે ભાગે એલોપેથી લઈએ એની અંદર પણ ઘણી દવાઓમાં પ્રાણીજન્ય પદાર્થો ઘણીવાર જાણી બુજીને મેળવવામાં આવતા હોય છે. અને બદલે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચારો કરવા જોઈએ. મૂળ તો ખાવા પીવામાં પહેલેથી એવો કંટ્રોલ અને સંયમ રાખવો જોઈએ. અઠવાડિયે એકાદ દિવસ ઉપવાસ કે આંબેલીની તપસ્યા કરતા રહીએ. ચાલીમાં રોજ થોડી ગુણોદરી કરતા હોઈએ. બરાબર ચાવીને ખાઈએ. સ્વાદને ખાતર બહુ તીખા કરેલા મસાલેદાર ને ભારે ખોરાક વગેરે ન ખાઈએ. સાદું ભોજન, સિમ્પલ ઇટિંગ એન્ડ હાઈ થિંકિંગ. રેસ્ટોરન્ટ, હોટલ, રેકડીઓ, બહારનું ભોજન કેટલું વાસી ને કેવું હોય એ બધાનો ત્યાગ કરીએ. ઘરનું બનાવેલું જ વાપરીએ તો પછી પ્રાય જલ્દી બીમાર પડવાનો વારો જ ના આવે. પછી આવી અપક્ષ દવાઓ વાપરવી જ ન પડે. બરોબર. એવી જ રીતે સૌંદર્ય પ્રસાધનો બહેનો માટે ખાસ અનેક પ્રકારના લિપસ્ટિક ને પફ ને પાવડર ને શેમ્પુ ને દરેકમાં પણ પ્રાણીજન્ય પદાર્થોનો મોટે ભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અથવા એ પદાર્થો આપણને નુકસાન કરશે કે નહીં કરે એની ખાતરી કરવા માટે એ પશુઓને પકડી કરી, દાખલા તરીકે સસલું હોય એને પકડે અને બંને પાંપણે આમ પીલ ભરાવી રાખે એટલે આ ખુલ્લી જ રહે. પછી એમાં એ લોશન, સખત લોશન કરામ એ નાખવામાં આવે અથવા શેમ્પુ વગેરે. ભયંકર બળતરા થાય, ઘણીવાર આંધળા બની જાય અને કોઈ ગર્ભને મરી પણ જાય. આવી રીતે પશુઓને રીબાવીને પછી પરીક્ષા કરીને બનાવેલા આ પદાર્થો. અને એનો તમે જો ખાલી શણગારને માટે નાસવત એવું શરીર એના શણગારને માટે આવા બધા સૌંદર્ય પ્રસાધનો વાપરશો તો પણ આપણે પંચેન્દ્રિય જીવોની ક્રૂર હત્યામાં ભાગીદાર બનીએ છીએ. બરોબર. શેર બજારમાં પણ તમે જે શેરો લો છો, બરોબર, ઘણી કંપનીઓ ભયંકર જેમાં હિંસા થતી હોય એવા હિંસક ધંધાઓ કરતી હોય અને તમે એના શેર લો એટલે તમે પણ એ પાપના હિંસાના એટલા જ ભાગીદાર બની જતા હોય છે. એટલે ભલે આપણે ડાયરેક્ટ રીતે પંચેન્દ્રિય જીવોની હત્યા નથી કરતા કે માંસાહારી નથી કરતા, તો ઇનડાયરેક્ટલી આપણે બધા એમાં નિમિત્ત બનતા રહીએ છીએ. માટે ખૂબ સાવધાન અને જાગૃત રહેવા જેવું છે. બહારનું હોટલોનું કે બીજા બહારનું કંઈ પણ ખાવા જેવું નથી. બને ઘરનું જ બનાવેલું ઘી વગેરે પણ ઘરે બનાવેલા જ વાપરવા યોગ્ય છે. તો આ રીતે આ વિપાક સૂત્રની અંદર આ 10 અધ્યાયનો દુઃખ વિપાક, તો અશુભ કર્મના વિપાકમાં કેવા દુઃખો ભોગવવા પડે એના આપેલા છે. એવી રીતે એના બીજા સુખસ્કંદની અંદર સુખ વિપાક કહો કે પુણ્ય વિપાક, પુણ્યના કારણે જીવને કેવા સુખોનો અનુભવ થતો હોય છે એના પણ 10 દ્રષ્ટાંતો બહુ સંક્ષેપમાં જ આપેલા છે. એટલે એ બધામાં મૂળમાં તો સુપાત્ર દાન એક જ સુકૃત બતાવ્યું છે. સુકૃતના અનેક પ્રકાર હોય, દાન હોય, શીલ હોય, તપ હોય, ભાવ હોય, પણ અહીંયા મુખ્યત્વે સુપાત્ર દાન અને એના પર એનું કેવું સુખદ પરિણામ આવે છે એના 10 દ્રષ્ટાંતો આપેલા છે. જેમાં નામ આ પ્રમાણે ખાલી છે: સુબાહુ કુમાર, ભદ્રનંદી, સુજાત, પછી છે સુવાસવ, જીનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર, વરદત્ત. આ 10 દ્રષ્ટાંતો આપેલા છે. માત્ર આપણે એક જ દ્રષ્ટાંત સંક્ષેપમાં જોઈ લઈએ. સુબાહુ કુમારનું હસ્તી શીર્ષ નામે નગરમાં, અરીન શત્રુ નામે રાજા, તારી નામે રાણી અને એમનો દીકરો છે સુબાહુ રાજકુમાર. બરોબર. અને એ માતાની કુક્ષીમાં આવે છે ત્યારે માતા સિંહનું સ્વપ્ન જુએ છે અને એ રીતે સુબાહુ કુમારનો જન્મ થાય છે. યુવાવસ્થાને પામે છે. 500 કન્યાઓ સાથે એના પિતા એના લગ્ન કરાવી આપે છે. દરેકને રહેવા માટે અલગ અલગ 500 મહેલ છે ટોટલ. અને આવા સુખ છોડોમાં ઉછરી રહેલો આ સુબાહુ રાજકુમાર એક વખત ભગવાન મહાવીર સ્વામીની પધરામણી થાય છે. એમની એક દેશના સાંભળે છે, વૈરાગ્ય થાય છે. પણ ભગવાનને કહે છે કે ભગવાન આપની વાણી મને ખરેખર હૃદયમાં અસર કરી ગઈ છે. ખરેખર લેવા જેવું તો સંયમ છે. સંસારમાં તો એક ક્ષણ પણ રહેવા જેવું નથી. પણ અત્યારે હજી મારા કોઈ મોહનીય કર્મ એવું મને સતાવે છે કે અત્યારે બધું છોડીને દીક્ષા લઈ શકતો નથી. તો પણ હું સમ્યક દર્શય શ્રાવકના 12 વ્રતો સ્વીકારીને વ્રતધારી શ્રાવક બનવા ઈચ્છું છું. ભગવાન તો કે મા પરિબંધમ પુનઃ
વિલંબ ન કરો, ધર્મના કામમાં ઢીલ ન કરી, અને એ રીતે સમ્યક સહિત શ્રાવકના માર્ગ હતો આશુબાહુ કુમાર સ્વીકારે છે, સુંદર રીતે એનું પાલન કરે છે. એ ત્યાંથી વિદાય થાય છે. પછી ગૌતમ સ્વામી ગણધર ભગવાન મહાવીર સ્વામી ભગવાને પૂછે છે કે ભગવાન આ શુભાહુ કુમારે પૂર્વ ભાવમાં એવું તે શું સુકૃત કર્યું કે જેના કારણે આવો વૈભવ લોમલોમ સાહેબી આ 500 ની પત્નીઓને આટલા મહેલો ને આટલી સંપત્તિને એ શું છે? ત્યારે ભગવાન પૂર્વ ભાવનું કહે છે હસ્તિનાપુર નગરમાં સુમુખ નામે ગાથાપતિ એટલે ગૃહસ્થ રહેતા હતા અને નગરના મુખી તરીકે હતા. એક વખત ધર્મઘોષ નામે મુનિવર એમના ઘણા બધા શિષ્યોથી પરિવરેલા એ નગરમાં પધારે છે. દર્શન વંદન કરવા માટે બધા જાય છે. એમાં સુમુખ જે ગ્રસ્ત હતા, ખૂબ સંપત્તિ હતી, એ પણ પોતાના પરિવાર સાથે એ મુનિવરની દેશના સાંભળવા વંદન કરવા માટે જાય છે. વંદન કરી દેશના સાંભળે છે. અને ત્યાર પછી એમના એક મહાતપસ્વી શિષ્ય હતા જેનું નામ હતું સુદત્ત. માસકમણને પારણે માસકમણ કરનારા એવા મહાતપસ્વી સુદત્ત મુનિ. એને જે પેલો સુમુખ જે ગૃહસ્થ છે એ પોતાના ઘરે આમંત્રણ આપે છે ભાવથી, અને ભાવથી એને ખૂબ ઉત્તમ દ્રવ્યો અસંગ પાન ખાદીમ સ્વાદીન પોતાના હાથે ભાવથી ખૂબ વડાવે છે. 3 પ્રદક્ષિણા વગેરે આપીને ભાવથી વંદનારી કરે છે, અનુમોદના કરે છે. એ વખતે એના એવા ઊંચા ભાવ હતા વડાવતી વખતે કે 5 દિવ્યો પ્રગટ થાય છે. એ સુગંધી જલની વૃષ્ટિ થાય, પુષ્પની વૃષ્ટિ થાય, વસ્ત્રની વૃષ્ટિ થાય, સોના મોર ભગવાનનું જ્યાં જ્યાં પાનું થાય ત્યાં 12.5 કરોડ સોના મોરની વૃષ્ટિ થાય. અને અહોદાનમ દેવતાઓ આવી ઘોષણા કરે, અનુમોદના કરે. આવા 5 દિવ્ય અહીંયા આ સુદત્ત જ્યારે પેલા મુનિવરને સુમુખ વરાવે છે જ્યારે ભાવથી, ત્યારે એ પ્રગટ થાય છે. ચિત્ત વિત્ત અને પાત્ર એનો ત્રિવેણી સંગમ અહીંયા સર્જાય છે. ચિત્ત એટલે ચિત્તના ભાવો વરાવનારના બહુ ઊંચા અહોભાવ હોય સામે મુનિવર વગેરે પ્રત્યે. વિત્ત એટલે ધન અથવા તો દેવાની વસ્તુ, એ પણ નિર્દોષ પોતાના પરિવારો નિમિત્તે બનાવેલા એવા અસનપાન ખાદીમ શારી એ રીતે નિર્દોષતાથી વરાવે છે. અને સામે પાત્ર પણ મહાતપસ્વી આવા મુનિવર સંયમી મુનિવર છે. એટલે ત્રિવેણી સંગમ સર્જાય છે ચિત્ત વિત્ત અને પાત્રનો. જેવો ત્રિવેણી સંગમ સર્જાયો હતો આ અવસર્પિણી કાળમાં પહેલા સુપાત્ર દાન વખતે જૈન કુમાર આ અવસર્પિણી કાળમાં પહેલું સુપાત્ર દાન કોણે આપ્યો? શ્રેયાંશ કુમારી. કોને આપ્યો? ભગવાન ઋષભદેવ ભગવાનને મહાતપસ્વી 400 ને કેટલા 400 ને ઉપર 13 મહિનાના 10 દિવસ 400 ઉપવાસ 400 ઉપવાસના મહાતપસ્વી એવા ભગવાન તીર્થંકરનો આત્મા સર્વશ્રેષ્ઠ પાત્ર. અને સામે નિર્દોષ ભેટ મળેલા 108 સોનાના ગળા ભિક્ષુરસના ઉત્તમ વસ્તુ. અને ભાવમાં જાતિસમર જ્ઞાન થયું છે, પૂરો ભાવ જોયો છે, ઓળખી જાય છે. અને 10 ભાવોથી સંબંધ ચાલ્યો હતો તો ભગવાન સાથે શ્રેયાંશ કુમારનો એવા અહોભાવથી વરાવે છે. એવી રીતે ત્રિવેણી સંગમ અહીંયા પણ સર્જાયું. જબરદસ્ત કોટીનું પુણ્યાનુબંધે પુણ્ય ઉપાર્જન થઈ ગયું. અને પરિણામે આગળ જતા પૂછે છે ગૌતમ સ્વામી કે આ ભાવમાં દીક્ષા લેશે કે નહીં લે આ પેલા શુભાહુ કુમાર? ભગવાન કે દીક્ષા લેશે આગળ જતા. અત્યારે વાર શીખાવ્યા છે. કેટલો સમય પસાર થયો ત્યારે એક વખત રાત્રિએ ધર્મ ચિંતન કરતા હતા પણ શુભાહુ કુમાર, અને એને ભાવના જાગી. ધન્ય છે જેઓ આ બધું આરંભ પરિગ્રહ સંસાર બધું છોડી કરે, સંયમ સ્વીકારી અને આત્મસાધના કરે છે. અને હું પણ હવે જો ભગવાનનો યોગ થાય તો જલ્દી સંયમ સ્વીકારું આવી ભાવના ભાવે છે. અને યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિ. આપણી ભાવના સાચી હોય ને કુદરત એવા સંજોગો ગોઠવી આપે છે. ભગવાન પધારે છે, જાય છે વંદન કરવા, દેશના સાંભળે છે અને ભગવાન પાસે પોતાની ભાવના રજૂ કરે છે ચારિત્રની. ભગવાન કહે છે વિલંબ ન કરો. માતા પિતાની રજા લઈ એમને મનાવી પટાવી અને આખરે આ શુભાહુ કુમાર દીક્ષા લેશે. સુંદર રીતે એનું પાલન કરી પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થશે, ત્યાં અનેક પ્રકારના દૈવી સુખોનો ભોગ કરી પાછા મનુષ્ય બની ચારિત્ર સ્વીકારી ત્રીજા દેવલોકમાં દિવસે
ત્યાંના સુખ ભોગવી, વળી પાછો મનુષ્ય બની 7મા દેવલોકમાં વળી ત્યાંનું સુખ ભોગવી, ત્યાંથી મનુષ્ય બનીને 11મા દેવલોકમાં આનંદ આરણામાં, અને વળી પાછા મનુષ્ય બની સાધના કરી અને છેલ્લા સર્વાન શુદ્ધ જીવમાનમાં એકાવતારી દેવ બનશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થઈ મનુષ્ય ગતિ પામી સંયમ સ્વીકારી અને મોક્ષને પ્રાપ્ત કરશે. આ રીતે સુપાત્ર દાન, 5 ભૂષણ, દાનના 5 ભૂષણ ખબર છે ને? આનંદના આંસુ, ભગવાન શરીર ઉપર થયો હોય, તેના પ્રત્યે બહુમાન હોય, બહુમાન પ્રિય વચન બોલે, દાન આપ્યા પછી અનુમોદના કરવી, આ 5 ભૂષણ પૂર્વક અપાયેલું દાન મહાફળને આપનાર થાય. અને બીજી બાજુ 5 દૂષણ પણ બતાવાયા છે. એમાંથી એકાદ પણ દૂષણ જો ભળી જાય તો ઘણું દાન આપેલું હોય પણ એના ફળને સાવ ઓછું કરી નાખે. 5 દૂષણ કયા કયા? તો કે અનાદરપૂર્વક, અનાદરો, વિલંબ, ટકા કબાવે પછી આવજો, હમણાં વિલંબપૂર્વક આપે, અનાદર વિલંબ, વિમુખતા, મોઢું કટાણું કરીને એવું આપે કે બીજી વાર એની પાસે જવાનું મન ન થાય, અને કટુ વચન સંભળાવીને કેટલી વાર આપીએ વગેરે વગેરે. આપ્યા પછી પણ મમ્મણ શેઠની જેમ પસ્તાવો કરે. તો આ 5 દૂષણમાંથી એકાદ પણ દૂષણ જો દાનમાં પ્રવેશી જાય તો ઘણું ફળ ઘટાડી નાખે, અથવા એનો અનુબંધ પાપનો પડી જાય, પાપાનુબંધી પુણ્ય બંધાય પછી. તો આવા બધા દાન, સુપાત્ર દાનના મહિમાને વર્ણવતા 10 દ્રષ્ટાંતો આ વિપાક સૂત્રના બીજા શુદ્ધ સ્કંદમાં બતાવેલા છે. બરોબર? આપણે તો પુણ્ય અને પાપ બંનેથી મુક્ત થઈને કર્મ રહિત બનીને, બરોબર, મોક્ષનો લક્ષ્ય રાખવાનો છે. પુણ્યનો આપણે લક્ષ્ય રાખવાનો નથી, પણ પુણ્ય ઓટોમેટિક બંધાશે. તમે ભગવાનની ભક્તિ કરશો, ગુરુની ભક્તિ કરશો, સુપાત્ર દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, સંયમ, તપ જેટલું પાલન કરશો સારા ભાવથી, નિષ્કામ ભાવથી, આલોક્ય પરલોકના ભૌતિક ફળોની અપેક્ષા રાખ્યા વિના કેવળ આત્મશુદ્ધિ માટે, કર્મંજરા માટે અને મોક્ષના લક્ષ્યથી શુદ્ધ ધર્મની આરાધના કરશો તો સાથે સાથે બાય પ્રોડક્ટ રૂપે, આનુષંગિક રૂપે પુણ્યાનુબંધી પુણ્ય પણ ઓટોમેટિક બંધાતું રહેશે. અને એના કારણે જ્યાં સુધી મોક્ષ ન મળે તો દરેક ભાવમાં દરેક પ્રકારની ઉત્તરોત્તર અનુકૂળતાઓ મળતી હશે, એવું ધર્મની સારામાં સારી સામગ્રી મળતી હશે, અને અલ્પ ભાવોમાં આપણો આત્મા મોક્ષગામી બની જશે. આ રીતે આપણે નિષ્કામ ભાવે કેવળ આત્મશુદ્ધિ અને મોક્ષના લક્ષ્યપૂર્વક ધર્મની, અશુદ્ધ ધર્મની આરાધના કરી અને જલ્દી મોક્ષગામી બનીએ એ જ મંગલ ભાવના સાથે રક્ષણ પૂર્ણ જીનાગમથી બોલાવી હાર્દિક નિચ્છામી ઉપરમ સર્વ મંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. ઉતાવળ કરતા નહીં. શા માટે? હાજી બોલી બોલવાની છે. આવતીકાલે તો પુનાની ચૈત્ય પરિપાટી જવાનું છે, એટલે વ્યાખ્યાન આવતીકાલે નથી, માંગલી છે. લગભગ 52 કે એટલા નામો આવી ગયા હતા. ગઈ સાલ 62 થઈ ગયા, 65. ઓહો, તો ડબલ બસ કરવી પડશે, કઈ વ્યવસ્થા કરશે. ધન્યવાદ. ખૂબ ભાવથી ત્યાં જાઓ ને, આચાર્ય ભક્તને ખૂબ ભાવથી વંદન કરજો. અજોડ સંયમી છે આ કાળના ખરેખર દોરલ સાગર સુધી આચાર્ય સર ખૂબ ભાવથી વંદન કરજો. અમારા પણ એમને વંદન અને સુક્ષાતા વગેરે કહેજો. એ તો તમે લોકો કહેજો, અમે તો સામે પણ નહીં હોય, પણ તમે લોકો કહેજો. અને ત્યાંની સેવામાં હર્ષ સાગર સોરી આચાર્ય ઉપર ચિઠ્ઠી લખી આપીશ, લઈ જજો. અને મૌખિક રીતે પણ તમે કહેજો. આપની ખૂબ અનુમોદના કરે છે, વંદના કેવડાવી છે. અને આ આગમની ચાલે છે ને જે, ત્યારે એ પણ એમની પ્રેરણાથી, એમની ભાવના હતી કે 103 સંઘોમાં અલગ અલગ 103 આચાર્ય ભગવંતો દ્વારા આ આગમ ઉપર વાંચના શ્રેણી ગોઠવાય તો સારું. એનું તો માત્ર 5 દિવસ, 7 દિવસ, 9 કે 13 દિવસ આ 4 ઓપ્શન લખેલા. ભાદરવા વળી 14 આવે એનો જન્મની બતાવે છે સુરત સાગર સમાજમાં. એટલે ભાદરવા વળી એકમથી કરી અને 13 સુધીમાં 13 દિવસ કે 5 કે 7 કે 9 દિવસ. આપણે તો 45 દિવસ કે એનાથી થોડું વધારે કદાચ ચાલશે, 50 દિવસ જે ચાલે તે. તો એ બધું પણ એમને આભારી છે. પહેલી વાર અત્યારે 45 આગળ ઉપર હું આજે આપું છું, આવું આટલા વર્ષોમાં 49નો હિસાબ થયો. આગળ તો ઈચ્છાને લગભગ 5મે 6 વર્ષે જ વંચાઈ ગયા હતા. પણ આ રીતે સંઘ સમક્ષ મનમાં ભાવના ઘણા સમજ રહ્યા કરતી હતી, ગમે તે કારણે એનો અમલ થયો નહોતો. આ વખતે યોગાનો યોગ એમણે પ્રેરણા કરી. ચાલો આપણે પ્રયત્ન કરીએ. અને જો અહીંયા 45 આગળ પણ અહીંયા વિદ્યમાન હતા, આપણે ત્યાં 10 દિવસ ગોઠવાઈ ગયા. તો હવે ચાલો, હવે છે ને બે ભેગા મળીને 2 પરિવાર બરોબર બોલી શકશો. સિન્ડિકેટ
હે એટલે મતલબ કે હવે જો 12 ઉપાંગ સૂત્ર 11 પૂરા થયા, હવે 12 ઉપાંગ સૂત્ર 12 નું ભેગું 8 દિવસ કે 13 14 જેટલા દિવસ ચાલે એટલા દિવસ તે આગમ વરાવવાનું અને એનું પૂજન પહેલું કરવાનું. જ્ઞાનમાં જે રીતે આપણે અગાઉ બોલ્યા છીએ 4 પ્રકારે જ્ઞાનની આરાધના, કાંઈ ગાથા ગોખો, શીખેલાનું પુનરાવર્તન કરી શકો, શબ્દ વાંચન તો સરળ છે, જીન વાણી શ્રવણ પ્રત્યક્ષ કે પરો, આમાંથી કોઈ પણ પ્રકારે કેટલાક 12 મહિનામાં વધુમાં વધુ કેટલા કલાક કયા પરિવાર હવે કરશે એની બોલી બોલાય છે. ચાલો 1000 કલાક 1 વાર, 1001 કલાક 2 વાર, અને આદેશ થાય છે 1001 કલાક 3 વાર. મારે સરખી બોલે ના અરે સફાઈ બોલો બોલો નામ પ્રવીણભાઈ ગોગરી અને નરચંદભાઈ સાવલા. હા બંને બાજુમાં બેઠા છે. વાહ કેટલા 12 કલાક આપવા છે રજા પર? 12 કલાક. ધન્યવાદ. ભગવાન કી જય. ચાલો ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ જેવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો નડમં હોઈ મંગલમ નમો સિદ્ધાણમ નમો ઉપજાયાણમ યેશો પંચ નમોકારો મંગલાણમ ચ સવેશી નમો હરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોહે સબ સાહુણા સબ પાવપણાસણો નડમં